આજે હું ગામડામાં જામ છું તો કોંગ્રેસના તમામ આગેવાનો મારું સ્વાગત કરે છે, મને અભિનંદન શુભેચ્છા આપે છે અને અમારી સાથે જોડાય છે. ચૈત્ર વસાવા જાહેર મંચથી એવું નિવેદન આપે કે નરેન્દ્ર મોદી હોય કે રાહુલ ગાંધી મારી સામે હોય, જીતવાનું મારે જ છે, તો એ અહંકાર છે કે ઓવર કોન્ફિડન્સ છે ચૂંટણી છે. મનસુખભાઈ કે ચૈતરભાઈ નથી નક્કી કરવાના કોણ જીતવાનું છે, ભરૂચની જનતા નક્કી કરવાની છે કે કોણ જીતવાનું છે. એટલે આ મનસુખભાઈનો અહમ છે, એમનું જે અતિ છે, ઘમંડ છે એ છે. સી આર પાટીલ આજે અહમમાં રાચે છે કે 26માંથી અમે 26 જીતીશું અને એ પણ 5 લાખના લીડથી. તો એ તો એમનો અહમ છે, અતિ છે. આવનાર દિવસોમાં ગુજરાતની જનતા નક્કી કરશે કેટલી લીડ આપવાની છે, કેટલી નથી આપવાની. 30 વર્ષ મનસુખભાઈને આપ્યા છે, ઉંમર પણ એમની થઈ ગઈ છે, ત્યારે અમારો પણ એક તક બને છે. સમાજની જ્યારે માગણી ઉઠી છે કે ચૈતરભાઈ લડવું જ જોઈએ, તો ચોક્કસ અમને પણ એક તક મળવી જોઈએ. હું એમને મુમતાજબેનને, ફેજલભાઈને વિશ્વાસ આપું છું, જો આપણે બધા કામમાં લાગી જઈશું તો આ સીટ જીતીને સ્વર્ગીય હિંમત પટેલજીને અર્પણ કરીને એમને શ્રદ્ધાંજલિ આપણે આપીશું. 7 દિવસની સ્વાભિમાન યાત્રામાં આ કોના સ્વાભિમાનની યાત્રા છે? કોંગ્રેસના નેતાઓ અમે બધા એક માત્ર ચૈતરભાઈ નથી પણ તમામ લોકો, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના નેતાઓ અમે એક ટીમ બનીને સારું એવું આયોજન કરીશું અને ભરૂચ લોકસભા કઈ રીતના જીતી શકાય એ અમારા પ્રયાસો રહેશે. વિકાસના નામે અહીં જેટલા પણ નેશનલ હાઈવે આવે છે, નેર આવે છે, રેલવે આવે છે, હાઈ ટેન્શન લાઈનો આવે છે, બધામાં જ જમીનો પાણીના ભાવે ખેડૂતો પરથી પોલીસના બળે પડાવી લેવામાં આવે છે. એટલે લોકો ખૂબ પરેશાન છે. મનસુખભાઈ સિનિયર સાંસદ છે, આગળ 2 વાર મંત્રી પણ હતા. તો એક સાંસદ તરીકે અને એક વડીલ તરીકે એમની જે આ ભાષા છે એ અસંસદીય ભાષા એમને સોંપતી નથી. ડેડિયાપાડાના ધારાસભ્ય અને હવે ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈત્ર વસાવા આપણી સાથે છે, એમની સાથે સીધી વાત કરવી છે. સ્વાભિમાન યાત્રા 7 દિવસ પહેલાં નીકળી હતી અને આજે એનો 7મો દિવસ છે. 7 દિવસની સ્વાભિમાન યાત્રામાં આ કોના સ્વાભિમાનની યાત્રા છે? આ જે રીતે ગુજરાતમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ અત્યાર સુધી ચાલી રહી છે એની સામે અમારી આ યાત્રા છે. સરકાર સામે જે પણ વિપક્ષ હોય, અમારા જેવા ધારાસભ્ય હોય કે કોઈ ખેડૂત હોય, જે પણ એમની સામે બોલવા જાય છે ત્યારે એમની પ્રશાસનનો દુરુપયોગ કરીને દબાવવાની વાત છે, તો તેની સામેની અમારી સ્વાભિમાન યાત્રા છે. લોકો ચૈત્ર વસાવાને કેમ પસંદ કરશે? લોકો મને એટલા માટે પસંદ કરશે કે 30 વર્ષ અહીં ભાજપના સાંસદને લોકોએ સમય આપ્યો જ છે. ખૂબ મોટી આશા હતી કે એમની સરકાર આવશે તો આ વિસ્તારોની જેટલી પણ જીએમડીસીઓ છે, જીઆઈડીસીઓ, એમાં જે જમીનો ગઈ છે મૂળ માલિકોને અહીં નોકરી મળશે. યુવાનો આ વિસ્તારોમાં જે ભણી ગણીને કેપેબલ થયેલા છે એમને નોકરી નથી મળી રહી. સાથે સાથે આ વિસ્તારોમાં એશિયાની ફર્સ્ટ નંબરની જીઆઈડીસીઓ છતાં, ઔદ્યોગિક પ્રોજેક્ટો આવવા છતાં આ વિસ્તારોમાં શાળાઓમાં માસ્તરો નથી, શાળાઓના ઓરડા નથી, કુપોષણનું ખૂબ મોટું પ્રમાણ છે. અને એક બાજુ વિકાસના નામે અહીં જેટલા પણ નેશનલ હાઈવે આવે છે, નેર આવે છે, રેલવે આવે છે, હાઈ ટેન્શન લાઈનો આવે છે, બધામાં જ જમીનો પાણીના ભાવે ખેડૂતો પરથી પોલીસના બળે પડાવી લેવામાં આવે છે. એટલે લોકો ખૂબ પરેશાન છે. અમે યાત્રા લઈને જ્યારથી નીકળેલા છે, દરેક ગામોમાં લોકો કલાક અમારી રાહ જોઈને ઊભા હોય છે, અમારું સ્વાગત કરે છે, અમને આશીર્વાદ આપે છે. ત્યારે અમને ચોક્કસ વિશ્વાસ છે કે લોકો મને મત આપશે અને લોકસભા મને જીતાવશે. 7 દિવસથી નીકળ્યા છો તો શરૂઆતની ભીડ અને અત્યારની ભીડમાં કેટલો ફરક છે? શરૂઆત અમે 22 તારીખથી કરી હતી. તે દિવસથી લઈને રોજના અમે 18, 20, 22 જેટલા ગામો રોજના ફરીએ છીએ. સવારે 9:30થી લઈને રાતે 10:30, 11 વાગ્યા સુધી. તો દિવસે ભીડમાં વધારો થાય છે. તમે હમણાં જોઈ શકો છો, હમણાં જેમ સામ થશે, સાંજ પડતી જશે, 6 વાગ્યા પછી આખાને આખા ગામો ભેગા થઈને અમારું સ્વાગત કરશે, અમને સાંભળશે અને હજારોની સંખ્યામાં આખાને આખા ગામો પણ
ભેગા થાય છે અને ભીડમાં વધારો થતો રહે છે. આવનાર દિવસોમાં એ એક જુવાળ તરીકે પરિવર્તનની લહેર બની જશે એવું અમને લાગે છે. ચૈતર વસાવાનું ગણિત શું કહે છે? કારણ કે ગામડાઓની પબ્લિક એ એક વોટર્સ છે અને એક હંમેશાથી કોંગ્રેસને પસંદ કરતા આવ્યા છે. બીજી બાજુ શહેરના લોકો છે એ ભાજપને પસંદ કરતા આવ્યા છે. તો આ ભાજપ અને કોંગ્રેસની વચ્ચે ચૈત્ર વસાવાને કેમ પસંદ કરે? ઇન્ડિયા એલાયન્સનું ગઠબંધન પણ થયું છે. કોંગ્રેસના ગઠબંધન, કોંગ્રેસ આમ આદમી પાર્ટીમાં, એમાં હું ઉમેદવાર છું. આજે હું ગામડામાં જાઉં છું તો કોંગ્રેસના તમામ આગેવાનો મારું સ્વાગત કરે છે, મને અભિનંદન, શુભેચ્છા આપે છે અને અમારી સાથે જોડાય છે. સાથે સાથે ગામડાના લોકો હોય કે શહેરના લોકો હોય, બધા જ આ ભૂતકાળમાં ભાજપ સાથે હતા. ભાજપને અહીંયા ખોબલે ને ખોબલે મત આપ્યા જ છે. છતાં એ લોકો જ્યારે નિષ્ફળ ગયેલા છે ત્યારે હવે એ લોકોને એક ઉમ્મીદ ચૈતર વસાવા પર છે કે ચૈતર વસાવા અને એમની ટીમ આવનાર ભવિષ્યમાં આપણા માટે કંઈક કરશે. અને ચોક્કસ એ ઉમ્મીદ છે, એમની આશા છે, એમના પર અમે ખરા ઉતરીશું. અને આવનાર દિવસોમાં ચોક્કસ મને પૂરો વિશ્વાસ છે કે ભરૂચ લોકસભાના લોકો અમારા પર ભરોસો કરશે અને અમને આ વખતે તક આપશે. તમે કયા કોંગ્રેસના આગેવાનોની વાત કરો છો? કારણ કે કોંગ્રેસના જેટલા પણ નેતાઓ છે એ તો વિરોધ કરી રહ્યા છે કે અમે ચૈત્ર વસાવાને સમર્થન નહીં આપીએ. કોંગ્રેસના નેતાઓની ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ હતી. મારા નામથી કોઈને પણ વિરોધ નથી. વ્યક્તિગત બધા મારી સાથે સહમત છે. એમની એક ભાવના હતી કે ચૈતરભાઈ કોંગ્રેસના સિમ્બોલ પરથી લડે તો સારું, પણ હું આમ આદમી પાર્ટીનો ચાલુ ધારાસભ્ય છું, વિધાનસભા દળનો નેતા છું અને અમારા રાષ્ટ્રીય લેવલે એમની ભાવનાઓને મેં મૂકી. છતાંય ત્યાંથી અમારા નેતાઓનું કહેવાનું એવું છે કે ગઠબંધન થયું છે એ બધા પાસાઓને ધ્યાને રાખીને, કોણ લડશે, કોણ મજબૂત છે એને ધ્યાને રાખીને થયું છે. ત્યારે ચોક્કસ કોંગ્રેસના નેતાઓ, અમે બધા એક, માત્ર ચૈતરભાઈ નથી પણ તમામ લોકો, કોંગ્રેસ આમ આદમી પાર્ટીના નેતાઓ, અમે એક ટીમ બનીને સારું એવું આયોજન કરીશું અને ભરૂચ લોકસભા કઈ રીતના જીતી શકાય એ અમારા પ્રયાસો રહેશે. મુમતાઝ પટેલ તો એવું કહે છે કે જો ચૈત્ર વસાવામાં એટલો દમ જ છે અને ચૈત્ર વસાવા સાથે લોકોના ઇમોશન્સ છે તો પછી ગઠબંધનની શું જરૂર છે? એકલા જ લડે ને. રાષ્ટ્રીય કક્ષાએ ગઠબંધન થયું છે દેશમાં લોકતંત્રને બચાવવા માટે, લોકહિત માટે. ત્યારે એ ગઠબંધનને અમે આવકારીએ છીએ. હું કે મુમતાઝભાઈ બેન નથી નક્કી કરી શકતા, એ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓએ નક્કી કર્યું છે. ત્યારે જ્યાં ભાજપને જ જો હરાવવું હશે તો ચોક્કસ અમે ભેગા રહીશું તો ચોક્કસ ભાજપ અહીંથી હારશે. અને હું એમને, મુમતાઝબેનને, ફેજલભાઈને વિશ્વાસ આપું છું, જો આપણે બધા કામમાં લાગી જઈશું તો આ સીટ જીતીને સ્વર્ગીય અહેમદ પટેલજીને અર્પણ કરીને એમને શ્રદ્ધાંજલિ આપણે આપીશું. અમે તમારા વિસ્તારમાં અત્યારે ફરીને આવ્યા ડેડિયાપાડામાં અને તમારા કાર્યાલયની આસપાસ ફર્યા તો લોકોને એવું કહેવું છે કે ચૈતરભાઈ ધારાસભ્ય તરીકે તો બહુ જ બરાબર છે પણ સાંસદ તરીકે તો કોઈ બીજેપીનું જ જોઈએ. ના, સ્વાભાવિક છે. ધારાસભ્ય તરીકે અમે જ્યારથી ચૂંટાયા છે ત્યારથી અમે ક્યારેક કોઈ દિવસ આરામ નથી કર્યો અને લોકોના કામો માટે દોડીએ છીએ, કરીએ છીએ. આજે તમે આ ભરૂચ વિસ્તારમાં અમે ફરીએ છીએ છતાંય લોકોનું આટલું સમર્થન મળી રહ્યું છે. ધારાસભ્ય તરીકે બી બરાબર છે અને લોકો, ભરૂચના લોકો એવું ઈચ્છે છે કે ચૈતરભાઈ જેવા જ સાંસદ સભ્યમાં પણ લડે અને જીતે, જેથી કરીને બાળકોનું શિક્ષણ હોય, યુવાનોની રોજગારી હોય કે આ વિસ્તારની કનેક્ટિવિટી હોય કે જે ખેડૂતોના જમીનો જાય છે એના માટે સરકાર સામે બોલી શકે, અવાજ બની શકે. એટલે અમે આ લોકસભા લડવા અને જીતવા માગીએ છીએ અને ચોક્કસ અમે લોકોને વિશ્વાસ આપીએ છીએ કે આ લોકસભામાં અમને પણ એક તક મળવી જોઈએ. 30 વર્ષ મનસુખભાઈને આપ્યા છે, ઉંમર પણ એમની થઈ ગઈ છે, ત્યારે અમારો પણ એક તક બને છે. સમાજની જ્યારે માગણી ઉઠી છે કે ચૈતરભાઈ લડવું જ જોઈએ તો ચોક્કસ અમને પણ એક તક મળવી જોઈએ. ચૈત્ર વસાવા જાહેર મંચથી એવું નિવેદન આપે કે નરેન્દ્ર મોદી હોય કે રાહુલ ગાંધી મારી સામે હોય, જીતવાનું મારે જ છે, તો એ અહંકાર છે કે ઓવર કોન્ફિડન્સ છે? એ ગઈ વિધાનસભા જે ડેડિયાપાડામાં હું લડ્યો એ વાતને ટાંકીને નિવેદન હતું દાહોદમાં કે અમારી સામે ગઈ વખતે નરેન્દ્ર મોદી પણ આવીને ગયા હતા અને રાહુલજી પણ આવીને ગયા હતા અને એમના ઘણા દિગ્ગજો આવીને ગયા હતા, છતાંય અમે જીત્યા છે. લોકો પર અમને ભરોસો છે. ત્યારે હવે અમારું ગઠબંધન થયું છે તો અમે પોતે પણ રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં અમે બધા જોડાવાના છે અને સમગ્ર આદિવાસી વિસ્તારમાં અમે સંયુક્ત સાથે રહીને એમની ન્યાય યાત્રામાં અમે આગળ વધવાના છે. મનસુખભાઈ કહે છે કે ચૈતરભાઈ મૂરખ છે. મનસુખભાઈ સિનિયર સાંસદ છે, આગળ 2 વાર મંત્રી પણ હતા,
તો એક સાંસદ તરીકે અને એક વડીલ તરીકે એમની જે આ ભાષા છે એ અસંસદીય ભાષા એમને સોંપતી નથી. અને સાથે સાથે આદિવાસી સમાજે એમને 30 વર્ષ આપ્યા છે, તો એમણે શું કામ કર્યા છે એ એમણે બતાવવું જોઈએ, લોકો સામે મૂકવા જોઈએ. મારી વિરુદ્ધમાં ટિપ્પણી કરવાથી હું કંઈ નાનો નથી થઈ જવાનો કે મને કંઈ ખોટું નથી લાગી જવાનું, પણ એ લોકોનું અપમાન કરે છે. અને લોકો હવે સારી રીતે સમજી ગયા, એ બોખલાઈ ગયા છે. અત્યાર સુધી તો આ લોકસભામાં લઘુમતી ચહેરા કોંગ્રેસમાંથી આવતા હતા, એટલે એ લોકો રમતા રમતા જીતતા હતા, એ વાત મૂકે છે. તો હવે મારું નામ છે એટલે આખી ભાજપ, મનસુખભાઈ પોતે પણ બોખલાઈ ગયા છે. પણ હજુ પણ મનસુખભાઈ તો એવું જ કહે છે કે અમે આ સીટ રમતા રમતા જ જીતીશું. કંઈ વાંધો નથી, તો છે ચૂંટણી છે. મનસુખભાઈ કે ચૈતરભાઈ નથી નક્કી કરવાના કોણ જીતવાનું છે, ભરૂચની જનતા નક્કી કરવાની છે કે કોણ જીતવાનું છે. એટલે આ મનસુખભાઈનો અહમ છે, એમનું જે અતિ છે, ઘમંડ છે એ છે. પણ ચોક્કસ અમને અમારા ભરૂચની પ્રજા પર વિશ્વાસ છે કે એક મોકો મને આપશે. આ ભરૂચની ભીડ, તમને જેની વાત કરી રહ્યો છો, ભીડ તો વિધાનસભા વખતે પણ ભેગી થઈ હતી અને આમ આદમી પાર્ટીએ જેટલો માહોલ બનાવ્યો હતો એ પ્રમાણેની સીટ નહોતી મળી. તો એ ભીડ કેવી રીતના નક્કી કરશે કે તમે જીતશો? તમે જોયું હશે, ગુજરાતમાં ત્રીજો મોરચો નથી ચાલતો. નરેન્દ્ર મોદી, અમિત શાહનો ગઢ છે એવું કહેવામાં આવતું હતું, છતાંય અમે લડ્યા. અમારી તાકાત જેટલી પણ અમારી શક્તિ હતી એનો અમે ઉપયોગ કર્યો. 41 લાખ મત મળ્યા છે અમને. આદિવાસી વિસ્તારોમાં એવરેજ 25% મત મળ્યા છે, ગુજરાતમાં 13% મત મળ્યા છે. તો એ અમારા માટે બહુ મોટી વાત છે. 5 ધારાસભ્ય હતા, એમાં આજે 4 ધારાસભ્ય અમે છે. આવનાર દિવસોમાં આ રીતના ધૈર્ય સાથે આગળ વધીશું, ચોક્કસ અમે સફળ થઈશું આમાં. અચ્છા, આદિવાસી વિસ્તારોમાં દૂષણ શું છે જે લોકસભા જીત્યા બાદ તમારે મિટાવવું છે કે ખતમ કરવું છે? આદિવાસી વિસ્તારમાં અમે લોકસભા જીતીને ખૂબ કામો અમારા છે. આ વિસ્તારોમાં અમે શિક્ષણ પર ભાર મૂકીએ છીએ. બાળકોને સારું શિક્ષણ મળે, એમના આરોગ્ય સારા થાય. આ વિસ્તારોમાં વ્યસનો, અંધશ્રદ્ધાઓ, ખૂબ કુટેવો વધારે છે, એ પણ દૂર કરવાના અમે પ્રયત્ન કરીશું. જાગૃતિનું કામ કરીશું. સાથે સાથે જે અહીંના લોકોની જે જમીનો, જે લોકોએ જીઆઈડીસીઓમાં જમીનો ગુમાવી છે, ડેમોમાં જમીનો ગુમાવી છે, નેશનલ હાઈવેમાં જમીનો ગુમાવી છે, એમને યોગ્ય વળતર મળે, એ જીઆઈડીસીઓમાં એમને નોકરી મળે, એ અમારા પ્રાથમિક પ્રાયોરિટી હશે, એ અમારા પહેલાં કામો હશે. લોકસભાની વાત કરીએ તો લોકસભામાં છોટુ વસાવા પણ છે કે જે મુમતાઝ પટેલને સમર્થન આપવા માટે પહેલાં તૈયાર હતા. તો છોટુ વસાવાનું સ્ટેન્ડ જોઈએ તો તમને એવું લાગે છે કે ઇનડાયરેક્ટલી અત્યાર સુધીમાં છોટુ વસાવાએ બીજેપીને હેલ્પ કરી છે? છોટુભાઈ વસાવાની સાથે અમે ઘણું કામ કર્યું છે, એમને હું સારી રીતે જાણું છું. એમણે કોંગ્રેસને સમર્થન કર્યું હતું, ત્યારે આજે કોંગ્રેસ સાથે પણ અમારું ગઠબંધન છે. તો આવનાર દિવસોમાં અમે એમના સમય લઈને એમને રૂબરૂ મળીશું, ચર્ચા કરીશું અને એમના માર્ગદર્શન હેઠળ આવનાર દિવસોમાં અમે આગળ વધીશું. ચોક્કસ અમને પૂરું વિશ્વાસ છે કે છોટુભાઈ વસાવા બીટીપી આ વખતે અમને મદદરૂપ બનશે અને અમે એક ટીમ બનીને આ લોકસભા ભાજપ સામે લડીશું અને જીતીશું. ડેડિયાપાડા અને એની આસપાસ ચૈતર વસાવાનું નામ છે, ચૈતર વસાવાની લોકપ્રિયતા છે. શહેરી વિસ્તારોમાં કેટલી લોકપ્રિયતા? આજે કોઈ પણ ગામમાં જઈએ છે તો બાળકોથી માંડીને યુવાનો, વડીલો, માતા બહેનો બધા જ મને સારી રીતે ઓળખે છે. હું મારા કામથી જાણું છું, મારા કામથી લોકો મને ઓળખે છે. હું કોઈ સિમ્બોલથી નથી ઓળખાતો કે આ વ્યક્તિ કોઈ પણ હોય ને અમુક સિમ્બોલથી ચૂંટાય છે, એવી પરિસ્થિતિ નથી. મારે કામથી લોકો મને ઓળખે છે. ત્યારે શહેરના હોય, ગામડાના હોય, બધા જ લોકો આ વખતે મને સમર્થન આપવાના છે. બધા જ લોકો મને આ વખતે જીતવા માટે, જીતે ચૈતરભાઈ એવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. અચ્છા, મનસુખ વસાવાનું પત્તું કપાય એવી વાત છે, તો કોમ્પિટિશન કોણ લાગે છે? અમારે મનસુખ વસાવા હોય, તેમને તો 30 વર્ષ આપ્યા જ છે સરકાર, આપણા જનતાએ કશું નથી કર્યું. આજે એમનું સંગઠનમાં કે પાર્ટીમાં કંઈ ચાલતું નથી. માત્ર ને માત્ર મીડિયા સમક્ષ તુચ્છ ભાષા ટિપ્પણી કરવાનો કોઈ મતલબ નથી. તમે શું કર્યું એનો જવાબ એમણે આપવો જોઈએ. અને એના સિવાય કોઈ પણ આવે છે, ભાજપમાંથી કોઈ પણ આવશે તો પણ અમે લડવા માટે તૈયાર છે અને અમારી પૂરી રણનીતિ છે. આ લોકસભા અમે આ વખતે જીતવાના છે. અચ્છા, ધારાસભ્ય બને એની બાદ શું બદલાવ કર્યા તમે તમારા વિસ્તારમાં? અમે ધારાસભ્ય બન્યા છે એટલે એના બાદ તમે જોયા હશે, અમે જ્યારે અમારા વિસ્તારમાં ખેતીવાડીની લાઇટ નથી મળતી, 3 વર્ષ સુધી અરજી કરીને ખેડૂતને લાઇન નહોતી ખેંચાતી, હાલને તબક્કે 6 મહિનામાં લાઈનો ખેંચાઈ જાય છે. અમારા વિસ્તારોમાં બસની સુવિધા નથી. હાલના તબક્કે જે પણ અમારી માંગણી હતી, અમે સરકાર પણ દબાણ લાવીને બસો અમે મુકાવી છે. ડેડિયાપાડામાં હોસ્પિટલ નહોતી ચાલુ થતી, અમે સરકાર પણ દબાણ લાવીને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ચાલુ કરી છે. સ્ટાફને, સાધનોને ભરતી કરાવીને અમે ચાલુ કરી છે. અમે વિધાનસભામાં કાયમ શાળાઓના શિક્ષકો માટે બોલીએ છીએ.
ઓરડાઓ માટે બોલીએ છીએ, કુપોષણ માટે બોલીએ છીએ, અને સૌથી જે ભ્રષ્ટાચારથી તમામ કચેરીઓ આજે ટ્રાઇબલમાં ખદબદી રહેલી આજે ચૈતરભાઈ વસાવાથી ડરે છે. નકલી કચેરીઓ સૌથી પહેલાં કોણે જાણ કરી? તો અમે 2 મહિના પહેલાં સીએમને ધ્યાન દોરાવ્યું, તપાસ કરાવી અને નકલી કચેરીઓ આજે બહાર આવી. તો આવા ભ્રષ્ટાચારીઓ આજે જો ડરતા હોય તો ચૈતર વસાવાથી ડરે છે. એટલે આ બહુ મોટી વાત છે અમારા માટે. સાથે સાથે પીવાના પાણીના 470 જેવા અમે બોરના કામો કર્યા છે. 113 જેટલા રોડ રસ્તા અમે ગયા વર્ષે મંજૂર કરાવીને હાલમાં કાર્યરત છે, પ્રગતિમાં છે. સાથે સાથે સ્લેબ ડ્રેન હોય એ પણ ચાલુ છે. એવી જ રીતના નાના નાના આરસીસી રોડ હોય, પેવર બ્લોક રોડ હોય કે હેડપંપના કામ હોય, તમામ કામગીરી અમારે ત્યાં ચાલે છે. સાથે સાથે વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, ટ્રાઇબલની યોજનાઓ, સમાજ કલ્યાણની યોજનાઓ બધી જ અમારી ઓફિસો આજે ધમધમે છે. એટલે લોકો પણ ખુશ છે. અને એવી જ રીતના આવનાર દિવસોમાં લોકસભામાં પણ જઈશું તો લોકસભામાં પણ અમારા કાર્યાલયો રહેશે. તમે આજે જોયું છે, હું ડેડિયાપાડામાં હતો, દર ગુરુવારે મારી કાર્યાલય પર બેસું, સાગબારામાં દર સોમવારે મારા કાર્યાલય પર બેસું, અને દર મહિને પહેલો સોમવાર સાગબારા લોક દરબાર રહી મારો, અને પહેલો ગુરુવાર ડેડિયાપાડા મારો લોક દરબાર રહેતો હતો. ત્યારે લોકોના સોલ્યુશન અમે લાવતા હતા. આજે સાંસદ 30 વર્ષથી છે, એમનું કાર્યાલય ક્યાં છે? 30 વર્ષમાં પોતે એક કાર્યાલય પણ નથી ચાલુ કરી શક્યા. એટલે આ દુઃખની વાત છે. આવનાર દિવસોમાં અમે ચૂંટાશું તો અમારા દરેક વિધાનસભામાં કાર્યાલયો હશે. દર અઠવાડિયાના એક દિવસ અમારો ત્યાં ફાળવેલો હશે, અને લોકોની સાથે રહીને અમે આગળ વધીશું. એટલે મારો આના પછીનો જ પ્રશ્ન હતો કે વિધાનસભામાં છો અને એટલા વિસ્તાર માટે કામ કરવાનું છે તો તમારા માટે સહેલું છે, પણ જ્યારે સાંસદ બનશો તો પછી વિસ્તાર વધી જશે તો બધા સુધી પહોંચી શકશો? આજે ચૈતરભાઈ માત્ર ડેડિયાપાડા પૂરતા નથી. આજે ચૈતરભાઈ સમગ્ર ગુજરાતના લોકો માટે છે. ભરૂચના લોકો માટે પણ પૂર્વ વખતે અમે જ આવીને ઊભા રહેલા. અમે બધાને કીટના વિતરણ કર્યા હતા, બધાને વળતર માટેની માંગ કરી હતી. આજે ગુજરાતના યુવાઓ માટે અમે બોલીએ છીએ, ટેટ પાસ ઉમેદવારો માટે અમે યાત્રા કાઢી છે, કરાર આધારિત કર્મચારીઓ માટે અમે બોલીએ છીએ, ફિક્સ પગાર માટેની સામે અમે બોલીએ છીએ, જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે અમે બોલીએ છીએ. ત્યારે ચૈતરભાઈ માત્ર ડેડિયાપાડાના નેતા નથી, એ આખા ગુજરાતના નેતા છે. અને આવનાર દિવસમાં અમારું લોકસભાનો જે ચૂંટણી છે એમાં પણ મને પૂરા ગુજરાતના લોકો સમર્થન કરે છે. તમે આજે મીડિયામાં પણ જોઈ શકો છો, તમે નાના નાના બાળકો પણ મને ચાહે છે, લોકો પણ મને પ્રેમ કરે છે. તો આ અમારી એક લોકચાહના ધીરે ધીરે આગળ વધી રહેલી છે, જેના કારણે ભાજપ પણ બોખલાઈ ગયું છે. અને એ એટલી હદે જાય છે કે આજે મારા જેવા ધારાસભ્યને જેલમાં નાખવામાં આવે છે. શરતો એવી મળે છે કે મારા વિસ્તારમાં પ્રવેશબંધી હોય છે, ભરૂચમાં રાત્રિ રોકાણ નથી કરી શકતો, મારા મોબાઈલ ત્યાં જમા લઈ લેવામાં આવે છે, મારા પરિવારને જેલમાં નાખવામાં આવે છે. એટલે આ કયા હદની રાજનીતિ ચાલે છે એ તમે વિચારી શકો છો કે ચૈતરભાઈ લોકસભા લડે તો આ લોકો કેટલા હદે જઈ શકે છે. એટલે ચોક્કસ ભાજપ બોખલાઈ ગઈ છે અને કોઈ પણ હદે જશે, પણ અમે અમારી રીતે આ રણનીતિ પ્રમાણે આગળ વધવાના છે. CR પાટીલ એવું કહે છે કે જ્યારે ઇન્ડિયા ગઠબંધન થાય છે કે આ તો આંધળા અને બહેરાનું ગઠબંધન છે. CR પાટીલ આજે અહમમાં રાચે છે કે 26માંથી અમે 26 જીતીશું, અને એ પણ 5 લાખના લીડથી. તો એ તો એમનો અહમ છે, અતિ છે. આવનાર દિવસોમાં ગુજરાતની જનતા નક્કી કરશે કેટલી લીડ આપવાની છે, કેટલી નથી આપવાની. અને એ ગઠબંધન જ્યારે થયું છે એટલે ભાજપને એક ડર છે કે એમની જે હેડ્રિક મારવાના હતા એમાંથી ઘણી સીટો જાય એવી છે. એટલે કંઈ પણ બોલશે, પણ ચોક્કસ ગઠબંધન થયું છે ત્યારે ગઠબંધનમાં રહીને અમે એકબીજાને વિશ્વાસમાં લઈને એકબીજાનું માન સન્માન જળવાય એ રીતના આગળ વધીને આ લોકસભા અમે લડવાના છે અને જીતવાના છે. છેલ્લો સવાલ છે, ભરૂચ લોકસભા વિસ્તાર છે અને તમારે અહીંયાથી લડવાનું છે, પ્લાનિંગ શું છે? કારણ કે બીજેપી હંમેશા માઇક્રો પ્લાનિંગથી ચાલતી હોય છે. પ્લાનિંગ અમારું, હું એકલો ચૈતરભાઈ વસાવા નથી લડવાનો, મારી સાથે અમારા આખી ટીમ છે, અમારા યુવાઓ છે, બધા જ ચૈતરભાઈ બનીને ઉતરવાના છે. અને જે રીતના લોકશાહીના ઢબે ચૂંટણી લડાય છે એ જ રીતના ઈમાનદારીથી, ખેલદિલીથી મેદાનમાં અમે ખુલ્લામાં ચૂંટણી લડવાના છે. અમે ભાજપ જેવી કૂટનીતિ અમારી નથી. અમે ખુલ્લામાં જે પણ લોકશાહીના ઢબે ચૂંટણી લડાય એ રીતના લડવાના છે, અને તહેવારની જેમ, ઉત્સવની જેમ અમે ચૂંટણીમાં ઉતરવાના છે. થેન્ક યુ ચૈત્રભાઈ, અમારી સાથે જોડાવા બદલ.